ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ ગઈકાલે જાહેર થયું, જેમાં સર્વત્ર કેસરીયો છવાયો છે. વડોદરા નગરપાલિકામાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો. કુલ 28 બેઠકોમાંથી 25 બેઠકો પર ભાજપની જીત થઈ છે, તો 3 બેઠકો અપક્ષને ફાળે ગઈ છે. ચૂંટણીમાં જીત બાદ ભાજપના કાર્યકરો અને વિજેતા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જીત પછી ભાજપે વિજય રેલી યોજી હતી, જે ચલથાણ પ્રિન્સ હોટલથી શરૂ થઈને ચલથાણ 3 રસ્તા, ભરતનગર, વિજયનગર, લક્ષ્મીનગર અને સ્વસ્તિકનગર થઈને પરત પ્રિન્સ હોટલ પહોંચી હતી. ઉજવણીમાં ફટાકડા ફોડી ડીજેના તાલે નાચીને જીતનો જશ્ન મનાવવામાં આવ્યો. સુરત જિલ્લાની અંદર સુરત જિલ્લા પંચાયત હોય કે 11 તાલુકા પંચાયતો હોય કે 4 નગરપાલિકાઓ હોય, સુરત જિલ્લાની અંદર તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, અમારા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ હોય, નીતિન નવીનજી રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ને તમામ ભારતીય જનતા પાર્ટીના સિનિયર જુનિયર તમામ કાર્યકરોએ ખૂબ સારી એવી મહેનત કરી સુરત જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીને ભવ્યથી ભવ્ય વિજય અપાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા છે. અને એના પરિણામ સ્વરૂપે આજે સુરત જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકા અને જિલ્લા પંચાયતોમાં પોતાનું શાસન જાળવવામાં પોતે